HSC બોર્ડના વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી પરીક્ષા શાંતિભર્યા વાતાવરણ આપેની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ KDB હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થતા સરીગામમાં કાર્યરત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટે પરીક્ષા આપવા આવેલા તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી। રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યાં ઉમરગામ પંથકમાં 3592 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આવી હતી। જ્યારે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયે સંદેશ આપતા જણાવ્યું કે પરીક્ષાને ટેન્શન તરીકે નહીં પણ એક ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ। જો કોઈ વિદ્યાર્થી કોઈ એક પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે તો તેને હતાશ થવાની જરૂર નથી। ઓછા માર્ક્સ જીવનનો અંત નથી। મહેનત અને ધીરજથી ભવિષ્યમાં ઉજ્જવળ સફળતા હાંસલ કરી શકાય છે। ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે। KDB હાઈસ્કૂલ ખાતે આ સેન્ટર આવેલું છે અને આજુબાજુના તમામ હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ લગભગ 2000થી વધુ વિદ્યાર્થીઓ આજે અહીંયા એક્ઝામ્સ આપી રહ્યા છે। આજે પ્રથમ પેપર ગુજરાતીનું છે, ત્યારે બાળકોને ગુલાબનું ફૂલ આપીને, ગોળ દાણા ખવડાવીને, પેંડા ખવડાવીને, મીઠું મોઢું કરાવીને અને સાથે તિલક કરીને એમને શુભકામનાઓ પાઠવવામાં આવી। સાથે એ પણ સમજ કરવામાં આવી કે જે સબ્જેક્ટમાં, જે પ્રશ્નમાં તમને કંઈ જ નહીં આવડતું હોય પણ જેટલું આવડતું હોય તેટલું પણ લખીને આવો અને આત્મવિશ્વાસ સાથે હિંમત રાખીને એક્ઝામ્સ આપો। આ પહેલો પડાવ છે। જીવનમાં આવા અનેક પડાવ આવવાના છે, ત્યારે સફળતાના શિખર સર કરો એવી શુભકામનાઓ પાઠવી। KDB હાઈસ્કૂલ એન્ડ સ્વામિનારાયણમાં આપણે ઉમરગામ તાલુકામાં એક ખતલવાર એક નવું કેન્દ્ર આપેલું છે બોર્ડના પરીક્ષામાં, જેમાં 10મા અને 12માની બોર્ડની એક્ઝામની પરીક્ષા ચાલી રહી છે। એ બોર્ડની પરીક્ષામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે મળીને ગોળદાણા અને સિંગદાણાનો આપણે કાર્યક્રમ કર્યો અને પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવા માટે અને એમની સારી રીતે એ પરીક્ષા આપી રહી। સરકારી અધિકારીઓ, શિક્ષકો, જિલ્લા પોલીસ ખડેપગે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ પણ વિદ્યાર્થીઓને અભિનંદન આપવા માટે કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ, વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સફળતા માટે સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી।